आज है विश्व पर्यावरण दिवस। तो विश्व पर्यावरण दिवस पर हमारे बाबा के घर में, अपने घर में बाबा के विशेष रतन आदरणीय माननीय रजनी भाई हम सब के बीच पहुँचे हैं। हम सब उन्हों का अभिनंदन और अभिवादन करते हैं। कांति भाई आइए। कांति भाई धारासभ्य दौड़ का, पूर्व धारासभ्य दौड़ का, आप भी हमारे बीच पहुँचे हैं। आइए। DFO महसाना, आपका नाम? योगेश भाई, आइए मंच पर। दशरथ भाई, आइए आइए। दशरथ भाई हमारे बाबा के बहुत पुराने और बाबा के सहयोगी बच्चे हैं। आप भी मंच पर आएंगे। केशु भाई, आप भी हर हमेश बाबा की ईश्वरीय सेवाओं में तत्पर रहते हैं, तो आप भी मंच पर आएंगे। अशोक भाई वाघेला, आइए। हमारे बीच में हमारे सर्व अतिथि पहुंच चुके हैं। हम सभी दिल से उनका अभिनंदन करते हैं। આવેલા મહેમાનોનું આપણે સ્વાગત કરીએ છીએ। સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે। આંગણે અજવાસના પગલા પડ્યા છે, ભીતરે વરસાદના ટીમ્પા પડ્યા છે। આજે આપનો સત્કાર કરવા માટે અમારા પુષ્પો પણ ઓછા પડ્યા છે, અમારા પુષ્પો પણ ઓછા પડ્યા છે। स्वागत। बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा। फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा। हम कहाँ रहेंगे, बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा। धींत धींत देना, देना, देना। अंधेरों से हम
अंधेरों से हम घेरे हुए, अंधेरों से हम भागे हुए, पल पल हर पल हम जिए कितने काले धुएं में। हवाओं ने जाके पत्तों से पूछा, पत्तों ने जाके पेड़ों से पूछा, हम कहाँ रहेंगे, हम कैसे खिलेंगे, हम कैसे जिएंगे, हम कैसे जिएंगे। हम है तो तुम हो तो हम, इंसान हो तुम, प्रकृति हम। हम है तो तुम हो तो हम, इंसान हो तुम, प्रकृति हम। हमें जीने दो, हमें खेलने दो, हमें पानी दो, हमें रंगने दो, हमें जीने दो, हमें खेलने दो, हमें पानी दो, हमें रंगने दो। दुनिया हमारी रंगों से भर दो, खुशियाँ हमारी हरियाली कर दो। हम यही रहेंगे, हम यही रहेंगे, हम यही रहेंगे, हम यही रहेंगे, हम यही जिएंगे, हम यही जिएंगे, हम यही जिएंगे। ખૂબ ખૂબ ધન્યવાદ કુમારી પરીનો. ખૂબ સુંદર ગીતના શબ્દો દ્વારા આપણને સુંદર મેસેજ આપ્યો. હમ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા આજે પર્યાવરણ દિવસની સુંદર ઉજવણીમાં આપણી વચ્ચે આપણને આશીર્વાદ આપવા ઉપસ્થિત પરમ પૂજ્ય સરલા દીદી, પૂર્વ ધારાસભ્ય અને પાર્ટીમાં અમારા આગેવાન માન્ય કાંતિભાઈ લકુમ, આપણા ડીએફઓ શ્રી યોગેશભાઈ, માન્ય દશરથભાઈ, માન્ય કેશુભાઈ, આપણા ફોરેસ્ટ ઓફિસર ભાઈ વિશાલભાઈ, પૂજ્ય દીદી અને આપ સૌ ભાઈઓ બહેનો. આમ તો ખૂબ વહેલા કેશુભાઈએ આ કાર્યક્રમ માટે વાત કરેલી, પરંતુ આકસ્મિક મારી એક પ્રદેશની સમન્વય બેઠક છે એટલે મેં વિનંતી કરી કે હું થોડું વહેલા આવી અને નીકળીશ, એટલે એના ભાગરૂપે આપ સૌ વચ્ચેથી જવું છે, માટે 2 મિનિટ વાત કરું છું. હમણાં વાત થઈ એ પ્રકારે કેન્યાના નેરોબીમાં આની શરૂઆત થઈ પર્યાવરણ દિવસની, વિશ્વ પર્યાવરણ દિવસ. પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિ, આપણી પ્રાચીન સભ્યતા, આપણો પ્રાચીન દેશ, આપણા ઋષિમુનિઓ, આપણા સંતો, આ બધાએ તો ખૂબ પહેલાં આ બધાની ચિંતા કરી છે. અને એટલે આપણા ત્યાં એવું કહેવાયું છે કે પ્રકૃતિનું દોહન કરવું જોઈએ, પ્રકૃતિનું શોષણ નહીં કરવું જોઈએ. ઈશાવાસ્યમ ઉપનિષદમાં આપણને તેન તક્તેન ભુંજી થા કહી અને એ માર્ગ ચિંધ્યો છે કે તું ભોગવ પણ ત્યાગીને ભોગવ. આજે આખું વિશ્વ એ કાલ્પનિક સુખની શોધમાં પ્રકૃતિનું એ હદે શોષણ કરી રહી છે
કે આવનારા સમયમાં કદાચ એના ગંભીર પરિણામો માટે આપણે બધાએ તૈયાર રહેવું પડે. અને એટલે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગ એવા એક શબ્દથી અત્યારે ચિંતિત છે. આ વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયેલી બાબત છે. માનનીય દશરથભાઈ વૈજ્ઞાનિક છે. ફિઝિક્સમાં એક શબ્દ છે એન્ટ્રોપી, અને એન્ટ્રોપી એવો છે કે વ્યવસ્થાનું અવ્યવસ્થા તરફ ગમન, અને અવ્યવસ્થાનું મહત્તમ બિંદુ એ પ્રલય છે. આપણા ત્યાં પ્રલયની વાતો શાસ્ત્રોમાં પણ કરવામાં આવી છે. એનું અટકાવવાનું શક્ય નથી, પરંતુ એને ધીમી કરવાનું ચોક્કસ આપણા હાથમાં છે. અને એટલે આપણે જો પ્રકૃતિ માટે કંઈક કરતા રહીએ તો ચોક્કસ આ સંસાર, આ પૃથ્વી લાંબા સમય સુધી આપણે જીવી શકીએ એવી શુદ્ધ હવા, શુદ્ધ પાણી આપણને બધાને મળે. પર્યાવરણના દિવસે આપણે વૃક્ષો વાવીને થોડો સંતોષ માનીએ છીએ, પરંતુ રોજે રોજ હું પ્રકૃતિના જતન માટે શું કરી શકું? પ્રકૃતિ માટે એવું પણ કહેવાય છે નેક્સ્ટ ટુ ગોડ. આપણે કદાચ ભગવાનને પ્રત્યક્ષ ન જોઈ શકીએ, પરંતુ પ્રકૃતિનું બારીકાઈ ભર્યું નિરીક્ષણ કરીએ ત્યારે આપણને ચોક્કસ એ ધ્યાનમાં આવે છે કે પરમાત્મા છે. આ માટે પણ આપણે પ્રકૃતિને બચાવવા માટે સંકલ્પિત થઈએ અને રોજે રોજ આપણા વ્યવહારમાં એ ઉતરે એ પ્રકારનો સંદેશ પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આજે આપણને આપવામાં આવ્યો છે. એ ખૂબ મોટી વાત છે. સમાજની આવી અનેક સંસ્થાઓ આ વિષયને લઈને કામ કરે છે, ત્યારે ચોક્કસ એક મોટી જાગૃતતા આવશે અને આપણે સૌ સાથે મળીને આપણે જેવી ઈચ્છીએ છીએ એવી આ સૃષ્ટિ પર પર્યાવરણને બચાવીને લાંબા સમય સુધી જીવી શકાય એવી વ્યવસ્થાઓ ઊભી કરી શકીશું. આવી સંસ્થાઓ એ ફક્ત આત્માથી પરમાત્મા સુધી જવા માટેનું ફક્ત આધ્યાત્મિક વિષયને લઈને સીમિત ન રહેતા સમાજ ઉપયોગી અને સમાજ માટે જરૂરી એવી તમામ બાબતો સાથે જોડાયેલી છે. એ બાબત આપણા બધાના માટે ખૂબ આનંદની બાબત છે. તો આવો આપણે સૌ સાથે મળીને પૂજ્ય દીદીના આશીર્વાદ લઈને એમને ચિંધેલા માર્ગે એમના આશીર્વાદ સાથે આપણે આગળ વધીએ. આજે આ સુંદર કાર્યક્રમમાં આપ સૌની વચ્ચે રહેવાની મને તક આપી અને પૂજ્ય દીદીના આશીર્વાદ પ્રાપ્ત થયા એના માટે હું અંતઃકરણપૂર્વક એમનો આભાર માનું છું. ઓમ શાંતિ. આપણે વચ્ચેથી વિદાય લઈ રહ્યા છીએ એ પહેલાં વૃક્ષારોપણ કરીને જશે. અહીંયા સ્ટેજ ઉપર બહેનો કુંડો લઈને આવશે અને એમાં વૃક્ષ વાવશે. વિદ્યાલયે એક સંકલ્પ કર્યું છે કે આ વર્ષે દરેક જે પણ જે વૃક્ષ વાવે એનો ઉછેર કરે, તો અમે એ વૃક્ષારોપણ એમના હાથોથી કરાવીશું અને એ વૃક્ષ એમને જ અર્પણ કરીશું. એ એને મોટું કરશે ને ઉછેરશે ને પર્યાવરણમાં સહયોગ આપશે. ઓમ શાંતિ. हम सब जिंदा रहना बहुत ही जरूरी है, अब इनका भी तो होना. बीज से पौधा, पौधे से पेड़, पेड़ों से मिलता फल और फूल. बीज से पौधा, पौधे से पेड़, पेड़ों से मिलता फल और फूल. से पौधा, पौधे से पेड़, पेड़ों से मिलता फल और फूल. बीज से पौधा, पौधे से पेड़, पेड़ों से मिलता फल और फूल. इन्हीं से सारी सृष्टि चलती, फिर क्यों हम इन्हें जाते भूल. चाहते गर दुनिया में, चाहते गर दुनिया में हम सब जिंदा रहना बहुत ही जरूरी है, अब
इनका भी तो होना। ઓમ શાંતિ. ખૂબ ખૂબ આભાર માનનીય રજનીભાઈ, કેશુભાઈ અને કાંતિભાઈ, જે સમયનો અભાવ હોવાના કારણે આપણી વચ્ચેથી વિદાય લે છે. આભાર, શુક્રિયા. હવે આપણે ओम शांति. विश्व कल्याणकारी, परम रक्षक, परम कृषक, प्रकृति पति परमात्मा की अति प्रिय संतान, आदरणीय मंच पर विराजमान सर्वे महानुभाव, सम्माननीय सभा में उपस्थित सभी भाइयों तथा बहनों, आज का दिन 5 जून सारे देश के अंदर पर्यावरण के रूप में खूब धूमधाम से मनाया जा रहा है. हर एक व्यक्ति ने प्रकृति के 5 तत्व जल, वायु, पृथ्वी, अग्नि और आकाश से निर्मित इस देह रूपी चोले को धारण किया हुआ है और इस चोले को धारण करके हम इस प्रकृति के वातावरण के अंदर आसपास हम रहते हैं. लेकिन आज अगर देखा जाए तो पर्यावरण दिन प्रतिदिन खूब प्रदूषित हो रहा है, प्रदूषण बढ़ता ही जा रहा है. इसीलिए हर एक व्यक्ति को जीवन की आवश्यकता जल, वायु और खुराक ये अनिवार्य है. व्यक्ति भोजन के बिना 5 दिन जीवित रह सकता है, पानी के बिना 5 घंटे जीवित रह सकता है, लेकिन वायु के बिना वो 5 मिनट भी जीवित नहीं रह सकता है. इसीलिए कहा जाता है जल है तो कल है, लेकिन मैं उसमें ऐड करूँगी कि वायु है तो आयु है. जल है, कल है और वायु है तो आयु है. इसीलिए आज सारा ही देश, चाहे सरकारी संस्थान हैं या फिर निजी संस्थान हैं या ऐसे आध्यात्मिक संस्थान हैं, हर कोई पर्यावरण की सुरक्षा से निर्मित कार्यक्रमों का आयोजन कर रहा है. और इसी के संदर्भ में आज ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय की तरफ से गॉडली पैलेस के प्रांगण में यहाँ हमारी एक ऐप बनाई गई है, एक प्रोजेक्ट तैयार किया गया है जिसका नाम है कल्पतरु. और इस कल्पतरु प्रोजेक्ट का लॉन्च भी हो चुका है, जिसके अंतर्गत हर एक यहाँ आने वाले भाई बहनों को ये टारगेट दिया गया है, उनको ये लक्ष्य निर्धारित करके दिया गया है कि एक व्यक्ति और एक वृक्ष अवश्य लगाएं. और साथ साथ लगभग संस्था के द्वारा 40 लाख वृक्षारोपण हम करें. इस टारगेट को लेकर के ये कल्पतरु जो हमारा प्रोजेक्ट है वो लॉन्च हुआ है. इसी कार्यक्रम के आयोजन में आज यहाँ गॉडली पैलेस में हम जब शुभारंभ करने जा रहे हैं तो इसके प्रेरणा स्रोत हमारे निराकार परमपिता परमात्मा, जो हम सभी को इस कार्यक्रम की प्रेरणा दे रहे हैं, उनका आवाहन करते हुए मैं तहे दिल से आज की सभा में खूब खूब स्वागत करती हूँ. और अभी हमारे बीच से हमारे आदरणीय माननीय रजनी भाई, पूर्व मंत्री गुजरात राज्य, आप कार्यक्रमों की व्यस्तता होते हुए भी आपने अपना कीमती अमूल्य समय हमें दिया. आप हमारे इस कार्यक्रम के बीच पधारे तो आपका भी मैं तहे दिल से स्वागत करती हूँ. योगेश भाई देसाई, अशोक भाई वाघेला, RFO दशरथ भाई पटेल, जो हमारे एकदम नज़दीक के ही सहयोगी हैं, परिवार के ही हैं. जब भी आपको बुलाओ, जब भी आमंत्रण दो, आप अवश्य हमारे बीच पधारते हैं. तो आप सभी का भी तहे दिल से स्वागत है. धारासभ्य
કાંતિભાઈ, ભાનુભાઈ, ચિરાગભાઈ, विपिनभाई, केशुभाई, अमीन भाई, अनिल भाई, भावेश भाई पटेल, आप सभी महानुभाव इस कार्यक्रम में अपना अमूल्य समय देकर के हमारे बीच उपस्थित हुए हैं। तो पुनः पुनः मैं संस्था की ओर से और व्यक्तिगत अपनी ओर से भी आप सभी का तहे दिल से स्वागत करती हूँ। स्वागत, स्वागत और स्वागत। हमारी इस कार्यक्रम की आयोजक ग्राम विकास प्रभाग की परम श्रद्धेय, परम वंदनीय, आदरणीय सरला दीदी, जिनका हमेशा एक एक संकल्प ईश्वरीय सेवा और साथ साथ इस प्रकृति को किस प्रकार से हम बचाएं, समाज को, भारत को और विश्व को व्यसन मुक्त और पर्यावरण की सुरक्षा से सीमित आप ऐसे सभी कार्यक्रमों का आयोजन करते रहते हैं। तो सरला दीदी का भी मैं खूब खूब हृदय से स्वागत करती हूँ। आप सभी सभा में उपस्थित हैं, सभा अच्छी लग रही है और आपसे ही ये प्रोग्राम की शोभा है। तो आप सभी का भी पुनः पुनः तहे दिल से स्वागत है, स्वागत है, स्वागत है। ओम शांति। ઓમ શાંતિ. સભામાં કુસુમ દીદીનું પણ ખૂબ ખૂબ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. ત્યારબાદ હું આમંત્રિત કરું છું યોગેશભાઈ દેસાઈ, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર, DFO, આજના પ્રસંગને અનુરૂપ પોતાના દિલના ઉદ્ગાર આપણી વચ્ચે વ્યક્ત કરશે. આદરણીય યોગેશભાઈ. પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂનના દિવસે એક ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને મને આવકાર્યો છે, તે બદલ હું સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું. આજના આ કાર્યક્રમમાં હમણાં જ હાજરી આપીને પોતાની વ્યસ્તતાના કારણે જે નીકળી ગયા છે એવા માનનીય પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સાહેબ, માનનીય લકુમ સાહેબ, તેમજ અત્રે મંચસ્થ બિરાજીત દીદી, સરલા દીદી, કુસુમ દીદી, તેમજ દશરથભાઈ પટેલ સાહેબ, અમારા RFO શ્રી વાઘેલાજી, આ તમામનો હું ખૂબ જ આભાર માનું છું. મિત્રો, મારું પોસ્ટિંગ હમણાં જ 2 મહિના પહેલાં જ થયેલું છે. 4.5 વર્ષ ઓલમોસ્ટ સાબરકાંઠા હું નોકરી કરીને આવ્યો હતો. સાબરકાંઠા એટલે પોળોના જંગલો, લગભગ બધાએ નામ તો સાંભળ્યું જ હશે કે પોળોના જંગલો. આજે એ જંગલો સમગ્ર ગુજરાતમાં જે વેરી ડેન્સ ફોરેસ્ટ કેટેગરી આવે છે એમાં સૌથી વધુ જો ડેન્સ ફોરેસ્ટ હોય તો એ આપણું વિજયનગરનું જંગલ છે. ત્યારે આજે જ્યારે પર્યાવરણ દિવસ છે તો સાબરકાંઠાના જ અને આપણા મહાકવિ એવા ઉમાશંકર જોશીની એક પંક્તિ યાદ આવે છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનો છે, વનોની વનસ્પતિ. ઉમાશંકર જોશી આ જે લાઈન છે એમની, એ ઓલવેઝ જ્યારે પણ આવું પર્યાવરણ દિવસ હોય કે કોઈ પણ અમારો વિશ્વ વન દિવસ હોય ત્યારે એમની આ લાઈન મને ઓલવેઝ યાદ આવતી હોય છે. એમને ખૂબ જ આ 4 લાઈનની અંદર બધું જ કહી દીધું છે કે ભાઈ તમારું મૂડીવાદ, ભોગવાદ બધું છોડો, પશુ પણ છે, પક્ષી પણ છે, વનસ્પતિ પણ છે, વનો પણ છે, અને એ નહીં હોય તો આપણે કશું જ નથી. પર્યાવરણ દિવસની જે ઉજવણી છે એકચ્યુઅલી 1972થી યુનાઇટેડ નેશન્સ દ્વારા સ્ટોકહોમ જે સ્વીડન છે ત્યાંથી સ્ટાર્ટ કરી હતી. 1974થી વિશ્વ પર્યાવરણ દિવસ આપણે ત્યાં ઉજવી રહ્યો છે. આજે જે છે ઓલમોસ્ટ 47 યર્સ આપણે કમ્પ્લીટ કર્યા છે. અને પર્યાવરણ એટલે શું? આપણે પર્યાવરણ બચાવવું કહીએ છીએ, પણ પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે બેઝિકલી 4 આવરણ આપણા: મૃદાવરણ જે જમીન છે આપણી, તે જલાવરણ જે આપણું જળ છે, તે જે દીદીએ વાત કરી રીતે, વાતાવરણ જે આપણી હવા છે તે, અને આ બધામાં જે રહે છે એ જીવાવરણ એટલે કે આપણે બધા. અને આપણે બધામાં ખાલી માનવી એકલા નહીં આવો. ઉમાશંકર જોશીની પંક્તિ યાદ કરવાની, પશુ, પંખી, વનસ્પતિમાં પણ જીવ છે એવું જગદીશચંદ્ર બોઝે પણ કહેલું છે. તો દર વર્ષે આ જે પર્યાવરણ દિવસ ઉજવાઈ રહ્યો છે 1974થી, તો દર વર્ષે એક થીમ યુનાઇટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે. જે પહેલી થીમ હતી 1974માં કે ઓનલી વન વર્લ્ડ, એક જ વિશ્વ છે. અને આ વર્ષની જે થીમ છે એ ઇકો રિસ્ટોરેશન, પર્યાવરણનું સંતુલન, એટલે કે પર્યાવરણને બેક ટુ પહેલાં જે પર્યાવરણ હતું ત્યાં લાવવાનું જે એક પ્રયત્ન, એ જે થીમ છે ઇકો રિસ્ટોરેશન થીમ હેઠળ. અને સમગ્ર દસકો એકચ્યુઅલી ઇકો રિસ્ટોરેશનનો આ વખતે ડિક્લેર કરેલો છે. તો એ થીમ હેઠળ સમગ્ર વિશ્વ પ્રયત્ન કરી રહ્યું છે કે ભાઈ પર્યાવરણને બેક ટુ એમની જે મૂળ સ્થિતિ હતી એનું સંતુલન મૂળ જાળવીએ. અને એકચ્યુઅલી આ પર્યાવરણ દિવસનો જે હેતુ પણ એ જ છે કે આપણે
લોક જાગૃતિ એ જ આનો ઉપાય છે. પર્યાવરણને બચાવવા માટે આજે મને તો ઈચ્છા થશે, પણ બીજા કેટલા લોકોને આપણે આમાં જોઈન કરશું, એ કેવી રીતે જોઈન કરશું એનું બેસ્ટ ઉદાહરણ આપણી આ સંસ્થા છે કે જે કેટલાય વર્ષોથી પર્યાવરણ જાગૃતિ બાબતે ખૂબ જ સક્રિય છે. તો અલ્ટિમેટલી પર્યાવરણ દિવસનો હેતુ આપણી સંસ્થાએ પર્યાવરણ જે બ્રહ્માકુમારી સંસ્થાએ તો સાર્થક કર્યો છે, પરંતુ આપણે સૌ નાગરિકો, તમે પટેલ સાહેબે ખૂબ જ આપણને કહ્યું કે ભાઈ હાલ તો ચિંતા આપણે કરી છે કે ભાઈ એક્ટ બનાવ્યા, પર્યાવરણનો એક્ટ બનાવ્યો છે આપણે 1986 એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ બનાવ્યો આપણે. એ સિવાય પણ આપણે આજે પ્રોટોકોલ્સ બધા ડિક્લેર કર્યા. પણ 3જી સદીમાં સમ્રાટ અશોકે પણ આના વિશે લખેલું છે. એમના શિલાલેખની અંદર પણ લખેલું છે કે ભાઈ એ વખતે એમણે બતાવ્યું હતું કે ભાઈ જે પશુ પંખી છે એના શિકાર ઉપર પ્રતિબંધ 3જી સદીમાં એમણે વિચાર કર્યો હતો. આ સિવાય પણ આપણે જોઈએ તો 1950માં આપણા કનૈયાલાલ મુનશી દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવીએ છીએ. એની પણ કોની છે? કનૈયાલાલ મુનશીની જે એમની જ પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં અત્યારે ઉજવાઈ રહ્યું છે. તો આ બાબતે ચિંતિત તો છે. આઝાદ ભારત પણ આની પહેલાં ચિંતા કરી હતી. બંધારણની અંદર આપણા દરેકની એક મૂળભૂત ફરજ છે, કલમ 51A અંતર્ગત આપણા દરેકની મૂળભૂત ફરજ છે કે પર્યાવરણને બચાવવું. તો સરકાર તો આ બાબતે ચિંતિત છે, પણ આપણે સૌએ પણ વધુ ચિંતિત થવું પડે એવું છે. હમણાં જ તમે ક્યાંક વાંચ્યું હશે પેપરોમાં કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો કે દિલ્હીની અંદર હવા એ લેવલની બગડી ગઈ હતી, જે એર ક્વોલિટી ઇન્ડેક્સ એ લોકોને એ લેવલનો બગડી ગયો હતો કે ભાઈ કૃત્રિમ વરસાદ કરાવડાવો અને આ જે પાર્ટિકલ્સ છે એને તમે નીચે બેસાડો. તો એના પરથી આપણે વિચારીએ છીએ કે સરકાર છે, કોર્ટ છે, બધા જ ખૂબ જ સંવેદનશીલ છે. પણ કેમ કે આ એરા ઓફ ક્રાઇસિસ થઈ ગયો છે. આજે ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ, ક્લાઇમેટ ચેન્જ નામનું ડિપાર્ટમેન્ટ પણ સરકાર દ્વારા, ગુજરાત પહેલું સ્ટેટ છે જે ક્લાઇમેટ ચેન્જ નામનું ડિપાર્ટમેન્ટ આપણે અલગથી બહાર પાડવું પડ્યું. એના પરથી વિચારો કે સરકાર તો ચિંતિત છે જ, પરંતુ આપણે સૌએ ચિંતિત થવું પડશે. કેવી રીતે? નાની નાની વસ્તુઓથી. પ્લાસ્ટિક, આપણે એમ લાગે છે કે ભાઈ ક્યાંક વસ્તુ લેવા ગયા પ્લાસ્ટિક એટલે કે ચલો ભાઈ લઈ લીધું. એકચ્યુઅલી એક પ્લાસ્ટિક એટલું નુકસાનકારક છે, આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ એ ક્યારે એનો વિનાશ થતો જ નથી. હું મારી પોળોની જ વાત કરું તો પોળો ફોરેસ્ટ કદાચ આમાંથી કોઈ ગયું હોય તો આજથી 5 વર્ષ પહેલાં જો તમે જોયું હશે તો રોડ ઉપર એટલું પ્લાસ્ટિક હતું ત્યાં આગળ. અમે એક દિવસ ફિલ્ડની અંદર અમે જતા હતા અને અમારા ત્યાં જંગલની અંદર જ એક ગાય મરી ગઈ હતી અને એની અંદરથી પછી બધું જ્યારે જોવામાં આવ્યું તો પ્લાસ્ટિક નીકળ્યું હતું. ત્યારે જ અમે એના 15 સપ્ટેમ્બર, મને યાદ છે, મારે 13 સપ્ટેમ્બરે મારી જોડે ચાર્જ હતો. 15 સપ્ટેમ્બરે અમે આખા ગુજરાતમાંથી સ્વયંસેવકો બોલાયા હતા કે જે લોકોને ત્યાં અમે બેઝિક એકોમોડેશન આપ્યું હતું. આખા ગુજરાતમાંથી 900 લોકો આવ્યા હતા. એક દિવસની અંદર પોળો જંગલની અંદરથી 3000 કિલો પ્લાસ્ટિક નીકાળ્યું હતું. એના પરથી વિચારો કે આપણે જ પ્લાસ્ટિક એટલે કેટલી એક આપણને જનરલી ઉઠે એવા સીધું પહેલું જ આપણું પ્લાસ્ટિક, આપણે તમે રૂટીન બ્રશથી ચાલુ કરશો ને ત્યાં તમારું પ્લાસ્ટિક આવશે. તો એક આપણાથી શરૂઆત કરીએ કે ભાઈ બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ થોડો ઓછો કરીએ. આમાં ગૃહિણીઓ પણ બહુ મોટો ભાગ ભજવી શકે છે કે ભાઈ પાણી, દિવસ દરમિયાન તમે જોતા હશો કે ભાઈ પાણીનો આપણે નાની કરકસર કરીને ઘણો એવો બચાવ કરી શકીએ છીએ. તમારા બેઝિક ગૃહિણીઓને તો ખ્યાલ જ હશે કે ભાઈ એમના રૂટીનમાં પાણીથી જ શરૂઆત થતી હોય છે એમની પણ. તો એ રીતે બી રાંધણ ગેસ, સિરિયલ ચાલુ હોય ને એક બાજુ ગેસ ચાલુ હોય અને પછી આપણે એક બાજુ સિરિયલ પતે પછી પેલું ઠરી ગયું હોય ફરીથી એના ગરમ કરીએ છીએ. એક નાની વસ્તુઓ આ બધી જે છે જો એના પર ધ્યાન રાખવામાં આવે તો આ જ રીતે નાના જે છે એનાથી જ આપણે કંઈક મોટું સર કરી શકશું. અને કહેવાય છે ને અમારો ભારત સરકારનો MOEFનો લોગો પણ છે કે પ્રકૃતિ રક્ષતી રક્ષતા. પ્રકૃતિનું રક્ષણ તમે કરશો તો એ તમારું રક્ષણ કરશે. બાકી કવિ કલાપીએ પણ કહ્યું છે કે જે પોષતું તે મારતું તે ક્રમ દિશે કુદરતી. જે પોષણ કરે છે એની જોડે એટલી પણ તાકાત છે કે તમને મારવાની. એટલે અહીંયાથી જ આપણે જાગૃત થઈ જઈએ. અને આજે એ દિવસ આવી ગયો છે કે આપણે વૃક્ષોની અંદર ડોલ પાણી વેડી નથી એટલે કુલરની અંદર પાણી આપણે વેડવું પડે છે. તો આવો સંકલ્પ કરીએ. બહુ સારો સંકલ્પ દીદીએ કર્યો છે કે એક જણ એક વૃક્ષ વાવે, અને વાવે તો ખાલી વાવવાનું નહીં, વાવીને એને નિભાવવાનું. વાવે તો વાવવામાં તો આપણે ખૂબ જ વાવીએ છીએ, પણ વાવીને નિભાવવું એ બહુ મોટી વસ્તુ છે. અને વાવવામાં પણ જે કેર લેવી પડે છે, બેઝિક ટેકનિકલ હું તમને કહું કે આપણે વાવવામાં કંઈ પણ વાવી દઈએ છીએ. ખરેખર આપણે આપણી ઇન્ડિજિનસ નેટિવ સ્પીસીસ વાવશું એ જ મહત્ત્વ છે. તમે ક્યારે કોનોકાર્પસ કે તમે ક્યારે કોઈ સપ્તપર્ણી ઉપર પક્ષીઓનો માળો નહીં જુઓ. કેમ? પણ આપણને લુકમાં સારું લાગે છે, ઓલવેઝ ગ્રીન રહે છે, ફટાફટ ઉગી જાય છે, ફટાફટ મોટું થઈ જાય છે, એટલે આપણે બધાને એમ લાગે કે ભાઈ આ જ વૃક્ષ વવાય. એકચ્યુઅલી જે આપણી નેટિવ સ્પીસીસ છે, લીમડો છે, તમારા મહેસાણા તો લીમડા માટે ફેમસ છે, લીમડો છે, શીમળો તમે ખાલી જુઓ. એવું કહેવાય છે કે બ્રહ્માજીએ જ્યારે પૃથ્વીનું સર્જન કર્યું હતું એના પછી એ જે વૃક્ષ નીચે આરામ કર્યો હતો એ શીમળો ઉપર ઓછામાં ઓછા 15 થી 20 પ્રકારના પક્ષીઓ આવતા હોય છે. અને એના ફૂલ તમે જો ઉનાળામાં કોઈ નહીં હોય ત્યારે તમારો ખાખરો અને શીમળો જે ફૂલ આપતા હોય છે
તો આ બધી જે આપણી નેટિવ સ્પીસીસ ઉપર ફોકસ કરીએ અને એના ઉપર જ ધ્યાન કરીએ એવી મારી બિંગ અ ડીએફઓ મારી એક વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. આપનું હવે હું આમંત્રિત કરું છું અશોકભાઈ વાઘેલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર RFO, આજના કાર્યક્રમને અનુસાર પોતાની શુભ ભાવના વ્યક્ત કરશે. અશોકભાઈ. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી પટાંગણની અંદર પહેલાં તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે પહેલાં તો કહેવું એ છે કે અમે વન વિભાગમાંથી ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ અને એક પહેલો એવો કાર્યક્રમ છે કે જે બ્રહ્માકુમારી આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે, બરાબર. બીજું તો પછી એ કહેવા માગું છું કે જુઓ, સાહેબે ઘણું બધું કહી દીધું છે એટલે કહેવામાં તો રહેતું નથી, પરંતુ આપણી એક પોતાની જરૂરિયાતો, બીજું વિકાસના કામો, એ વિકાસના કામોની અંદર દરેક વસ્તુ આવી છે કે મકાન બનાવવાનું, રોડ રસ્તા, બધાની અંદર કે આપણે જાણે અજાણે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છીએ. તો એ વૃક્ષોનું નિકંદનના બાજુમાં આપણે બીજા વૃક્ષો વાવીએ. બીજું દીદીએ વાત કરી, એક વસ્તુ સરસ વાત કરી કે અમે એક પોર્ટલ બનાવ્યું છે અને એમાં એક વૃક્ષ વાવીશું એક વ્યક્તિ દીઠ, અને એમને 40 લાખ વૃક્ષોનો કંઈક ટાર્ગેટ એમને કહ્યું. એમાં હું મહેસાણા તરફથી એક વસ્તુ કહેવા માગું છું કે મારી આબલિયાસર નર્સરી, લીંચ નર્સરી, રામોસણા નર્સરી અને ખેરવા નર્સરીમાં તમામ નર્સરીઓમાંથી આપની સંસ્થાને દરેક રોપા વિના મૂલ્યેથી હું આપીશ એવું એક આજના કાર્યક્રમને વિશ્વ વન પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વિના મૂલ્યે રોપાનું વિતરણ બી કરવું છે તો આપીશ. બીજું એક કહેવા માગું છું કેવું કે આપણે એક જગ્યાએ કાલે જ અહીંયાથી આપણે રોપા મંગાવ્યા અને કે ખેડૂતોને આપણે વિતરણ કરીએ છીએ રોપાનું, પણ હું એવું માનું છું કે વિતરણ આપણે ખેડૂતોને કરીએ એના કરતાં થોડી ઘણી જગ્યા આપણે કોઈ જગ્યાએ કોઈ ખેડૂત એવું એગ્રી હોય તો એના જ ખેતરની અંદર એટલા જ વૃક્ષો વાવી અને એ જ ખેડૂતને જવાબદારી આપીએ આપણે કે તું આ વૃક્ષોનું સાચવણી કર, તો એક આપણો એક જે આ કાર્યક્રમ છે સાર્થક થશે. કારણ કે શું થાય છે કે અમે ઘણી જગ્યાએ વન વિભાગ તરફથી વિતરણ બી કરતા હોઈએ છીએ, એમાં ખેડૂતો રોપા બી લઈ જતા હોય છે, પણ કેવું કરતા છે, મફતના રોપા મળ્યા છે, વાવવા નથી, ક્યાંય ને ક્યાંય રોપા પડ્યા રહેતા હોય છે. એટલે દરેક જગ્યાએ હું તો એક જ આગ્રહ કરું છું કે વિતરણનો કાર્યક્રમ આપણે ઓછો રાખીએ અને વાવેતરનો કાર્યક્રમ રાખી અને પોતાને જવાબદારી આપીએ. આ સારા એવા કાર્યક્રમ વિશ્વ પર્યાવરણ દિવસના ઉજવણીમાં મને બોલાવ્યો, આવકાર્યો, એ બહુ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ જય હિન્દ. આજના પ્રસંગને અનુસાર શુભ ભાવનાઓ વ્યક્ત કરશે દશરથભાઈ, જે અમારી સંસ્થાના ખૂબ નજીક છે. જ્યારે પણ આપને આમંત્રણ આપીએ છીએ આપ સહર્ષ સ્વીકારી અને સાથ અને સહયોગ આપો છો. દશરથભાઈ. ઓમ શાંતિ. આદરણીય સરલા દીદી, કુસુમ દીદી, દેસાઈ સાહેબ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાહેબ, આપ સૌ ભાઈઓ અને બહેનો, આજનો વિશે બહુ વિસ્તારથી વાત થઈ. દેસાઈ સાહેબે બહુ સરસ વાત કરી કે પર્યાવરણને નહીં સાચવીએ તો હવે પછીનું ભવિષ્ય આપણું બધાનું ધૂંધળું છે. ઉમાશંકર દ્વારા એમનું વિશ્વ શાંતિ કાવ્ય છે, મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 17-18 વર્ષની ઉંમરે જ્યારે ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા, આટલી નાની ઉંમરે વિશ્વ શાંતિ કાવ્ય બીજા વિશ્વયુદ્ધ પછી લખાયેલું છે. પ્રકૃતિ વિશે કેટલા સંવેદનશીલ છે ઉમાશંકરજી, એનું સુંદર ઉદાહરણ દેસાઈ સાહેબે આપ્યું. અદ્ભુત વાત છે. મને પોતાને પણ ખૂબ નવાઈ લાગે છે કે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસરો ગુજરાતી સાહિત્ય ઉપર કેટલું એમનો કમાન્ડ છે. હું એમને અભિનંદન આપું છું સાહેબ. જે સાહિત્યએ આપણને સંસ્કૃતિ આપી, એ સંસ્કૃતિની અંદર સવિસ્તારથી આપણી પ્રકૃતિને કેવી રીતે જાળવવી એવું લખ્યું છે. વેદોમાં પણ એવું લખ્યું છે કે વનસ્પતિ એ પરમેશ્વર છે. એના પછી આપણા ઘણા સંતોએ પણ એનું અનુમોદન આપ્યું છે. આપણે બધાએ આપણા જીવનની અંદર જ્યાં જ્યાં વનસ્પતિ
સૃષ્ટિ છે જીવની, એનું કાળજીપૂર્વક જતન કરવું જોઈએ. ઘણા વર્ષો પહેલાં આપણા દુનિયાના મહાન વૈજ્ઞાનિકમાં જેનું નામ છે જયંત નાર્લિકર, જયંત નાર્લિકર સાહેબે યુનોની એક વૈજ્ઞાનિકોની સભા હતી ત્યારે 1970 પહેલાં બ્લેક હોલ્સ, યુનિવર્સના બ્લેક હોલ્સ વિશેની સવિસ્તાર રજૂઆત કોઈ વૈજ્ઞાનિકોએ કરી હોય તો ડૉક્ટર જયંત નાર્લિકર હતા. જયંત નાર્લિકરે વાત કરી કે બ્લેક હોલ્સમાં હવે હોલ ચાલુ થયા છે. જે આકાશગંગા છે એની અંદર પણ હોલ છે. દુનિયાના કોઈ વૈજ્ઞાનિકો માનવા તૈયાર નહોતા કે આકાશગંગામાં જે બ્લેક હોલ છે એ બહુ ચિંતાનો વિષય છે. આપણા જે ખૂબ જ અગત્યના વાયુઓ છે એમાં હિલિયમ વાયુ છે. હિલિયમ વાયુની ઉપરના સ્તર ઉપર જાળવણી કરવી એ પર્યાવરણ સાથે જોડાયેલી છે. અને જો આપણે નહીં કરી શકીએ તો સૂર્યમાંથી નીકળતા ભયાનક જે કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, એ ધીરે ધીરે જીવોને નષ્ટ કરશે. એમાં વનસ્પતિ પણ આવી જશે ને આપણા જેવા સજીવ જીવોનો પણ એમાં સમાવેશ થશે. ગંભીર વિષય છે એટલે દુનિયામાં આ વિશે ખૂબ લાંબુ અભિયાન ચાલ્યું છે. આપણા દેશે તમે જુઓ કે નાની નાની સંસ્થાઓ, NGO, દરેક સંસ્થાઓને ખાસ કહેવામાં આવ્યું છે કે તમે પર્યાવરણ વિશે પોતાનો અભિપ્રાય રજૂ કરો, એનો પ્રચાર કરો અને પ્રસાર કરો. કોઈ પણ સાહિત્ય આપણા ભારતનું એવું નથી કે પર્યાવરણ વિશેની નોંધ ના થઈ હોય. કોઈ પણ કવિ એવા નથી, ગાંધીયુગના કવિ હોય કે ગાંધીયુગ પછીના કવિઓ હોય, એમને પણ સવિસ્તાર પર્યાવરણ વિશે, પ્રકૃતિ વિશે, સંસાર વિશે લખ્યું છે. આપ સૌ જાણો છો તેમ 50 વર્ષ પહેલાં અમને ખ્યાલ છે ત્યારે આ બધી જ નદીઓ બેન સજીવન હતી. અમે ભર ઉનાળામાં જ્યારે ગામડામાંથી શહેર તરફ આવતા ત્યારે પાણી માટે અમારે કોઈ બોટલ લેવાની કોઈ કલ્પના જ નહોતી. માત્ર 1.5 ઇંચ નદીની રેતી ફેરવીએ એટલે પાણી મળતું. આપ જે જૂના 70 વર્ષ ઉપરના છે એ તો બધા જાણતા હશે કે દેસાઈ સાહેબ 1.5 ઇંચ રેતી આવા ઉનાળામાં પણ ફેરવીએ એટલે પાણી એકદમ મીઠું અને સરસ નિર્મળ પાણી પીવા મળતું. અત્યારે પાણીની ક્યાં કલ્પના છે? આપ જુઓ છો ત્યાં સુધી અત્યારે જે ઝરણા છે એ રેતીના ઝરણા થઈ ગયા છે, પાણીના ઝરણા નથી રહ્યા. કારણ રેતીનું પ્રમાણ જે પાણી સાથે, જે ભેજ સાથે છે એ આપણે જાળવી શક્યા નથી. વસ્તીનો સતત વધારો એ પણ એક કારણ છે. અને વસ્તી જે રીતે પાણીનો બેફામ યુઝ કરે છે એ પણ એક ચિંતાનો વિષય છે. ગૃહિણીઓ માટે બહેને સાહેબે બહુ સરસ વાત કરી, દેસાઈ સાહેબે, કે બહેનો મેક્સિમમ પાણીનો બેફામ ઉપયોગ કરે છે. પુરુષો તો પોતાના ધંધામાં, પ્રવૃત્તિમાં હોય છે, પણ બહેનો ઉપર એક સવિશેષ ચિંતાનો વિષય કરવા જેવું છે કે પાણીનું પ્રમાણ ઓછામાં ઓછું વાપરે. જે પાણી જે જગ્યાએ વપરાતું હોય એટલું જ વાપરે. સવિશેષ પાણી ખોટું ક્યાંય વ્યર્થ જાય નહીં. ફક્ત માનવ જાતિ પ્રાણીનો વિચાર કરે ને, પાણીનો વિચાર કરે તો મને લાગે છે કે આ પૃથ્વીને આપણે હજુ અનેક વર્ષો સુધી આવી સુંદર જોઈ શકીએ. બહુ સરસ એક વાત છે કે પંચવટી કરીને એક કાવ્ય સંગ્રહ છે, મૈથિલી શરણ ગુપ્ત, હિન્દી સાહિત્યના બહુ મહાન કવિ છે. એમને પંચવટી એક નાની એક બુક લખી છે. જ્યારે રામ લક્ષ્મણને સીતા વનવાસમાં જાય છે ત્યારે અગસ્ત્ય મુનિને પૂછે છે કે અમારે ક્યાં રહેવું જોઈએ, કારણ કે 14 વર્ષથી હવે થાક્યા છે, ઘણા વર્ષો વનમાં ભટક્યા છે અને હવે બહુ થોડો સમય બાકી છે વનવાસનો. ત્યારે અગસ્ત્ય મુનિને પૂછે છે કે અમારે વ્યવહાર ક્યાં કરવો. ત્યારે લક્ષ્મણજી રામને પૂછે છે કે ભૈયા તમે તો સ્વયં ભગવાન છો, તો તમે આ ઋષિઓને કેમ પૂછો છો? એટલે એમને બહુ સરસ જવાબ આપ્યો કે અગસ્ત્ય મુનિ જે જગ્યાએ રહે છે ને એ જગ્યાએ તમે પ્રકૃતિની પરિસ્થિતિ તમે અભ્યાસ કરો. ત્યાં પાણી, નદી ખલખલ વહે છે, પશુ પક્ષી વનસ્પતિ ખૂબ આનંદમાં છે. એવા ગોદાવરીનો તટ એમને પસંદ કરવાનું કીધું. અને એને પંચવટી આપણે જાણીએ છીએ, પંચવટીનો જે એરિયા છે ગોદાવરી નદીના કિનારા ઉપર છે. વધુમાં વધુ સમય ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીએ પંચવટીમાં ગોદાવરી નદીના કિનારા ઉપર પસાર કર્યો. અને એનું મુખ્ય કારણ માત્ર વનસ્પતિ અને આપણી પર્યાવરણ છે. એટલે અનંત વર્ષોથી પ્રકૃતિનું મહત્ત્વ, પર્યાવરણનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ. આપણે આપણા જીવનમાં એનો
એનો સમજપૂર્વક ઉપયોગ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આ પર્યાવરણ દિવસનો આપણે સાર્થક જે મનાવવાનું રાખ્યું છે, ઉજવણી કરવાનું રાખ્યું છે એ સાર્થક થશે. આ ભવ્ય પ્રોગ્રામ માટે આ સંસ્થાને હું અભિનંદન આપું છું અને બેનને વંદન કરી અને મારી વાત વિરામ કરું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ દશરથભાઈનો. ખૂબ સુંદર વાત આપે અમને બતાવી. ભારતને ફરી વિશ્વનો સિરમોર, સોનાની ચીડિયા બનાવવા માટે આપણે સર્વે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. આપણે સર્વે પ્રતિબંધ થવાની જરૂર છે તથા પર્યાવરણ સંરક્ષણ માટે આપણે સર્વને એક સંકલ્પ લેવાની પણ જરૂર છે. સૌથી પહેલાં પ્રકૃતિના સાનિધ્યના સુખને આપણે સમજીએ. બીજું, આપણી આસપાસ વૃક્ષને જરૂર વાવીએ અને તેનું જતન કરીએ. ત્રીજું, નવી પેઢીને પ્રકૃતિ, પાણી અને વૃક્ષનું એ મહત્ત્વ સમજાવીએ. ચોથું, આપણા ઘરમાં ખાલી જગ્યા પર વૃક્ષ વાવીએ. આપણી પાસે વધારે જગ્યા કદાચ ન હોય તો બાલ્કની યા બારીના નાના કુંડાની અંદર પણ છોડને વાવી શકીએ છીએ. આપણા વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઓછો કરીએ. નજીકના સ્થાન પર જવા માટે સાયકલના પ્રયોગનો આદત કરીએ. ઘર તથા કાર્યશાળામાં ઉર્જાને જરૂર બચાવીએ. ઉપયોગ પૂર્ણ થયા બાદ વીજળીના યંત્રોને બંધ કરીએ. પાણીનો ઉપયોગ બુદ્ધિમત્તાથી કરીએ. કચરો ગમે ત્યાં ન ફેંકીએ અને કચરાપેટીમાં જ નાખીએ. પરિવારના દરેક સભ્યોને આ ઉપાયો અપનાવવા પ્રોત્સાહિત કરીએ અને પર્યાવરણના પ્રદૂષણને આપણે દરેક સાથે મળીને બચાવીએ. पर्यावरण कामयाबी है अन्नदाता की, पर्यावरण कहानी है खेत और खलियानों की. संरक्षण करे पर्यावरण का, क्योंकि पर्यावरण जान है खुले आसमानों की. पर्यावरण जान है खुले आसमानों की. હવે હું આમંત્રિત કરવા જઈ રહી છું જેમના શક્તિશાળી વાઇબ્રેશન આપણને દરેકને પ્રાપ્ત થઈ રહ્યા છે એવા આદરણીય સરલા દીદી જે સભાની વચ્ચે બિરાજમાન છે. આજના આ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણને સર્વને શુભ આશીષ આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું આદરણીય દીદીજીને નિવેદન કરું છું કે આપના શુભ આશીષ અમારી વચ્ચે રાખો. આદરણીય દીદીજી, છેલ્લા 50 વર્ષોથી આપે આપનું આ જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું છે. ધૂપસળીની જેમ ખપી જઈ આપના એક એક સમય, શ્વાસ અને સંકલ્પને આપે સફળ કર્યો છે. આપ ગ્રામ વિકાસ પ્રભાગના અધ્યક્ષા છો. આજના આ પ્રસંગને અનુરૂપ આપના આશીર્વાદનું ઝરણું અમારી વચ્ચે વહેવડાવશો. આદરણીય દીદીજી. ओम शांति. परम पवित्र प्रकृतिपति परमात्मा की अति प्रिय संतान, प्रिय आत्मन, आज के इस पर्यावरण दिवस पर, जबकि समग्र विश्व में हर एक इसे एक पर्व की रीति से मना रहे हैं, ऐसे सुंदर वातावरण में परमात्मा पिता के घर पर इस कार्यक्रम में मंच पर उपस्थित माननीय भ्राता रजनी भाई, जो हमारे बीच से व्यस्तता के कारण छुट्टी लेकर के गए हैं, माननीय भ्राता कांति भाई, केशु भाई पटेल और उपस्थित देसाई भाई, DFO महसाणा, माननीय भ्राता वाघेला साहेब और प्रकृति प्रेमी, विज्ञान और आध्यात्म का बैलेंस रख करके चलने वाले ऐसे माननीय भ्राता दशरथ भाई पटेल, सभा में उपस्थित आमंत्रित सर्व भाइयों तथा बहनों, हम सभी ने पर्यावरण सुरक्षा की बातें सुनी. हर व्यक्ति इस बात को अभी महसूस कर रहा है कि अगर हमने पर्यावरण की सुरक्षा नहीं की तो हमारी कोई सुरक्षा नहीं है. पहले भले वृक्षों को हर वर्ष पर्यावरण दिवस पर लगाते थे, लेकिन मैं समझती हूँ इन 2 वर्षों में
वैश्विक महामारी ने उसमें भी दूसरी लहर जिसने लोगों को इस ऑक्सीजन के अभाव में सांसों को तोड़ते हुए, दम तोड़ते हुए देखा और इस चीज़ को महसूस किया कि अब इसके बिना ये जीवन संभव नहीं है। क्योंकि किसी भी चीज़ में परिवर्तन तब आता है जब व्यक्ति उसको महसूस करता है। आज समाज का हर व्यक्ति इस चीज़ के लिए जागरूक भी हुआ है और महसूस कर रहा है कि ऑक्सीजन के लिए वृक्षारोपण बहुत ज़रूरी है। सब ने, अलग अलग NGOs ने, स्कूल्स कॉलेजेस ने सरकार की तरफ से परिपत्र के आधार पर वृक्षारोपण के कार्यक्रम रखे हैं, परंतु प्रकृति पति परमात्मा ने हमें ये दिव्य संदेश दिया है, क्योंकि प्रकृति और आध्यात्म का शुरू से बहुत ही नज़दीकी संबंध रहा है। हम सब ने सुना है कि जो भी ऋषि मुनि पहले तपस्या करते थे, झाड़ के वृक्ष के नीचे बैठकर करते थे। बुद्ध को ज्ञान हुआ, वो वृक्ष के नीचे उन्होंने ज्ञान प्राप्त किया, तो उसका माध्यम भी वृक्ष थे। और ऐसे भी हर तत्व के साथ आत्मीयता का संबंध था, परंतु वर्तमान में आध्यात्म और प्रकृति के समन्वय में भी दूरी हुई है और पर्यावरण बिगड़ा है। तो ऐसे समय पर जब सब जागरूक हैं, ब्रह्मा कुमारीज के विद्यालय ने एक संकल्प लिया है। भाई ने अभी कहा कि वृक्ष बोना बड़ी बात नहीं है, लेकिन उनको उछेरना है। उसी संकल्प से, जिसका कुसुमबेन ने वर्णन किया, कल्पतरुः इस नाम की एक योजना बनाई है, जिसका लक्ष्य है, तरु मीन्स वृक्ष, रूह मीन्स आत्मा। हम कल्प अर्थात विश्व के लिए जो वृक्ष बोएं, उसमें रूह अर्थात आध्यात्म के द्वारा चैतन्यता भरें। जो पौधा हम लगाएंगे, उस पौधे को लगाते हुए ये एक श्रेष्ठ संकल्प करेंगे कि ये विश्व के कल्याण के लिए, मानव जात के स्वास्थ्य के लिए मैं इस वृक्ष का, इस पौधे को लगा रहा हूँ। अपनी वो श्रेष्ठ पवित्र भावनाओं के साथ हम पौधे को लगाएंगे। भाई ने कहा कि जगदीश चंद्र बोस ने इस बात को स्पष्ट किया है, जो एक बहुत बड़े साइंटिस्ट रहे हैं, कि प्रकृति हमारी संवेदनाओं को, हमारी भावनाओं को कैच करती है। तो उसी को आध्यात्म के आधार पर जिस समय पर हम वृक्ष लगाएंगे, ऐसी उन श्रेष्ठ भावनाओं से उस पौधे को लगाएंगे। न केवल जब लगाएंगे तब हमारी वो श्रेष्ठ भावनाएं रहेंगी, लेकिन प्रतिदिन हम उसको वो पॉजिटिव थॉट्स, वाइब्रेशंस उस पौधे को देंगे, जिससे वो आध्यात्मिक सशक्तिकरण वाला पौधा, जिससे हमें सात्विक और पौष्टिक फल की प्राप्ति होगी, जो स्वास्थ्य, पर्यावरण और समाज के लिए हितकर होगा। ये एक लक्ष्य इस कल्पतरु जो ऐप बनाई है उसका है। लक्ष्य है एक व्यक्ति, एक पौधा, एक विश्व। क्योंकि जिस समय पर बहुत सारे वृक्षों को दिया जाता है, तो उसको लगाया और उसके बाद उसकी केयर नहीं होती है। कुछ वर्षों पहले की बात है, विजापुर के पास एक गांव, जहां पर ये वृक्षारोपण का कार्यक्रम था, और उसमें कई मंत्रीगण और धारासभ्य वो सब सम्मिलित थे। बहुत बड़ा मंच था, सबने अच्छे अच्छे प्रवचन दिए। उसके बाद एक खेत में हम लोगों को ले गए, जहाँ पर खड्डे खोदे हुए थे और सबको वृक्षारोपण करना था। सभी ने वृक्षारोपण किया, सारा गांव इकट्ठा था।
वृक्षारोपण करके जैसे हम लोग आगे बढ़े तो जो लोग थे गांव के, बच्चे थे, लोग थे, ज़ोर से भागे और ऐसा भागे कि जो वृक्ष लगाए गए थे उनके ऊपर पैर और वो वृक्ष वहाँ ही पूरा हुआ। बाद में क्या हुआ मालूम नहीं है, लेकिन उस समय तो उस वृक्ष का जैसे ख़त्म हो गया था। विद्यालय का लक्ष्य है, ये जो ऐप बना है जो हम आप सब के मोबाइल में भी डाउनलोड करेंगे, ये हर एक के जो पौधा लगाएगा उसके मोबाइल में ये ऐप डाउनलोड होगी और हर रोज़ 7 वैल्यूज़ हैं जो आपको आपके ऐप में भेजी जाएंगी। आपकी मानसिक स्थिति के लिए भी वो वैल्यूज़ मदद रूप होंगी और आपका जब मन श्रेष्ठ है तो वो विचार उस पौधे को भी सुरक्षित और अच्छी रीति से पल्लवित करेंगे। तो एक व्यक्ति एक पौधा लगाएगा और उस पौधे को बड़ा करेगा। ये जो योजना है 5 जून से लेकर के 25 अगस्त तक ये पौधा लगाने का कार्यक्रम चालू रहेगा। लक्ष्य ये रखा है, बाहर की संस्थाओं के साथ मिलकर के भी इन कार्यक्रमों का आयोजन करेंगे। विद्यालय के 5000 सेवा केंद्र जो सर्टिफाइड हैं, 50,000 क्लासेस गीता पाठशालाएँ हैं, तो 55,000 इसके जो केंद्र हैं उन हर एक केंद्र को 75 प्लांट्स वो लगाने हैं। समझो महसाना सेवा केंद्र है तो कम से कम महसाना सेवा केंद्र को 75 तो लगाने ही हैं, उससे अधिक जितने भी लगा सकते हैं अपने संबंधियों को, भाई बहनों को परिचय दे करके उनके द्वारा, वो अलग है। तो ये जो 75,000 एक सेवा केंद्र 75 प्लांट्स लगाएगा, उस हिसाब से 40 लाख प्लांट्स होते हैं जो हर एक को उस ऐप में डालना है। आप भी जो आज यहाँ प्लांट लगाएंगे, आपके मोबाइल में हम उस ऐप को डाउनलोड करेंगे और आपका वो पौधा उसमें आएगा। आपके लिए हर रोज़ वो ब्लेसिंग, वो वैल्यूज़ का आपको मिलेगा और उसको आप बड़ा करेंगे। ये है ऐप जिसको हमने ताल कटोरा स्टेडियम दिल्ली में 28 तारीख को इसको लॉन्च किया। वहाँ के जो अपने अध्यक्ष ओम बिरला, उन्हों के द्वारा इस ऐप का उद्घाटन हुआ है और आज हम यहाँ पर इसको शुभारंभ करने जा रहे हैं। तो केवल लगाना नहीं, लेकिन आध्यात्म के साथ जोड़ करके मानसिक पर्यावरण, मानसिकता के द्वारा पर्यावरण को परिवर्तन करने का भी विद्यालय का लक्ष्य है। इसी प्रकार से दूसरा एक और प्रोजेक्ट जो कहा कि जिसके पास ज़मीन नहीं है वो अपने घर में कुंडों में, ट्रे में वेजिटेबल्स लगाएं। इसको नाम दिया है शाश्वत यौगिक गृहवाटिका। उस गृहवाटिका का भी यही लक्ष्य है। हमारे भाई बहनें जो खेत में नहीं जा सकते हैं, लेकिन घर में आपकी ट्रे के अंदर में आपने धनिया बोया है, इसके कुंडे के अंदर में सब्जियां लगाई हैं, एक तो आपके घर का वातावरण लाइव रहेगा, आपके विचारों की पॉजिटिविटी से पौधे का विकास अच्छा होगा, आपको अपने घर की उगाई हुई सात्विक सब्जी प्राप्त होगी जिससे तन और मन दोनों स्वस्थ होगा। ये प्रोजेक्ट भी हमने ऑल इंडिया के अंदर डाला है और हमारे जो भी बीके सेवा केंद्र हैं, भाई बहनें हैं, उन्होंने इसको एक्सेप्ट किया है। बॉम्बे की एक जियो लाइफ कंपनी है जिसने ये ऑफ़र किया कि हम आपको फ्री बीज और उसकी जो जैविक खाद है वो आपको प्रोवाइड करेंगे। उनके कोलैबोरेशन में अगर कोई भी किसी को टेक्निकल प्रॉब्लम आता है तो उनके साइंटिस्ट उसके लिए उन गृहवाटिका के जो भाई बहनें हैं उनको गाइड करेंगे। और डायरेक्ट बीज के लिए कंपनी ने जो लिंक दिया था वहाँ सभी ने उनसे उन बीजों की और उसकी डिमांड की है। तो लक्ष्य यही है कि आध्यात्म और पर्यावरण दोनों का समन्वय, जिससे मानसिक स्वास्थ्य भी सुधरे और हमारा पर्यावरण सुधरे। इसी प्रकार से तीसरा एक यौगिक खेती है
जिसके अंदर केमिकल रहित खेती, उसका भी यही लक्ष्य है कि हम अपने पर्यावरण की सुरक्षा करें। ऐसे वृक्ष हमारे संकल्पों से, हमारे आवाहन से पक्षी भी आएँ और वृक्षों का विकास हो, क्योंकि मानव के संकल्पों में बहुत ताकत है। अगर प्रकृति को आप वो पावरफुल वाइब्रेशंस देते हैं तो बहुत अच्छा परिणाम प्राप्त कर सकते हैं। मैं एक छोटा सा मिसाल देकर के अपनी वाणी को विराम दूंगी। गोवा में एक माता है जो ये यौगिक खेती करती है। उन्होंने अपना अनुभव सुनाया और वीडियो दिखाया कि इसी वर्ष की बात है, खेत में धान डांगर उसको उन्होंने लगाया। लगाने के 2 दिन के बाद बोली बहुत हैवी रेन हुई और वो बरसात 8 दिन, 10 दिन, 15 दिन तक चली और 15 दिन में सारे खेत में घुटने तक इतना पानी भरा हुआ था। अभी आप सोच सकते हो 2 दिन पहले का रोपा हुआ पौधा, उसकी कितनी ताकत है, लेकिन हमारे संकल्पों में कितनी ताकत, उसका ये प्रमाण है। कहती है दीदी, मैंने हर रोज़ इतना दृढ़ संकल्पों के साथ परमात्मा पिता को याद किया, हे प्रकृतिपति, मैंने इन नन्हे बच्चों को, पौधों को तुझे सौंपा है। तेरी जवाबदारी है इनको संभालना, इनका रक्षण करना। और वो शक्तिशाली वाइब्रेशंस, परमात्मा की शक्ति की किरणें उन पौधों तक पहुंच रही हैं। पौधों के लिए संकल्प किया कि आप छोटे बच्चे हो, आप अपनी माँ को नहीं छोड़ना, धरती माँ को नहीं छोड़ना। ये धरती की गोद में हो, आप डरना नहीं, आप निश्चिंत रहना, क्योंकि आपकी रक्षा करने वाली माँ आपके साथ में है, पिता की शक्ति आपके साथ है। कहती है मैंने डेली ये वाइब्रेशंस दिए। आपको सुनने में आश्चर्य लग सकता है, लेकिन कहती है 15 दिन के बाद 2 दिन लगा खेत से पानी निकलने में। उसके बाद जब देखा तो वो छोटे छोटे पौधे जैसे थे वैसे खड़े हुए थे। लोग देखने के लिए आए। तो ताकत है व्यक्ति के अंदर, हमारे संकल्पों के अंदर। अगर इन दृढ़ संकल्पों से, पॉजिटिव संकल्पों से, हम इस वायुमंडल को, पर्यावरण को नहीं बदल सकते हैं। इस पर्यावरण को बिगाड़ा किसने है? पौधों को काटने से तो बिगड़ा है, लेकिन उससे ज़्यादा नुकसान किया है हमारे विचारों ने। इतना पॉइजन एक एक व्यक्ति के अंदर है। किसी की अच्छाई, प्रगति देख करके, किसी के खेत में अच्छी खेती देख करके ईर्ष्या, नफरत, वैर, इन सब ये क्या है? जहर है। इस जहर को कौन खा रहा है? हम खा रहे हैं। कौन मरेगा? हम मरेंगे। जब हम मरने का कार्य कर रहे हैं तो इसको जिंदा कौन करेगा? तो आध्यात्म वो बल देता है, संकल्पों की शक्ति प्रदान करता है, समर्थता की, जिससे हम स्वयं को भी अच्छा कर सकते हैं, वायुमंडल को बदल सकते हैं, पर्यावरण को सुरक्षित कर सकते हैं, मानव समाज जिसको खतरा पैदा हुआ है उसको भी सुरक्षित कर सकते हैं इन सकारात्मक विचारों के द्वारा। तो ये लक्ष्य लेकर के आज सारे देश के अंदर ब्रह्मा कुमारीज केंद्रों के द्वारा इन कार्यक्रमों का आयोजन हुआ है। केवल आज तक नहीं, आगे भी हम 25 अगस्त तक ये वृक्षारोपण के कार्यक्रम करेंगे और आप सब भी उसमें सहयोगी बनेंगे। क्लास के सभी भाई बहनें ये लक्ष्य रखेंगे। प्रोजेक्ट ने तो 75 स्टूडेंट कहा है, लेकिन हर एक को एक पौधा लगा करके उसकी संभाल करनी है। जैसे बच्चे से प्यार करते हैं, उसकी संभाल करते हैं, ऐसे इस प्लांट को भी एक बच्चा समझकर शुभ श्रेष्ठ भावनाओं और प्यार से उसका उछेर करेंगे। ऐसी मेरी आप सभी के प्रति श्रेष्ठ और शुभ भावना और मंगल कामना है। ओम शांति। ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય દીદીજીનો। चिक चिक चिका
मुझको हरियाली से प्यार, तुमको हरियाली से प्यार, हम सबको हरियाली से प्यार, आओ बनाए मिलके हरा संसार। मुझको हरियाली से प्यार, तुमको हरियाली से प्यार, हम सबको हरियाली से प्यार, आओ बनाए मिलके हरा संसार। I love India, We all love India, हम सबका golden India, let us make India green, let us make India green, let us make India green, let us make India green. चारों तरफ हम देख रहे हैं निराशा का नजारा, वीरान आज हो गई हरी भरी वसुंधरा, चारों तरफ हम देख रहे हैं निराशा का नजारा, वीरान आज हो गई हरी भरी वसुंधरा, उजड़े चमन को फिर से आओ संवारे, जग को सुनाए हरियाली फैलाए, हरियाली से महके फिजाएं, हरियाली से शीतल हवाएं, हर देश को हरियाली से प्यार, आओ बनाए मिलके हरा संसार। आई लव इंडिया। મંચસ્થ મહેમાનો દ્વારા મંચ પર વૃક્ષારોપણ થઈ રહ્યું છે। સભામાં બેઠેલા દરેક ભાઈ બહેનો પોતાના શુભ વાઇબ્રેશન આપશે। આ એ વૃક્ષ છે જે આપણને ઓક્સિજન આપશે, કારણ કે પર્યાવરણ વગર જીવન અસંભવ છે। આપણે પર્યાવરણને જીવિત રાખવા માટે, જીવનને જીવિત રાખવા માટે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનની ખૂબ જ જરૂર છે। આપણે ભગવાનની અમૂલ્ય ઉપહાર પાણી, વૃક્ષો અને જેનાથી આપણને ઓક્સિજન પ્રાપ્ત થઈ રહ્યા છે, તો એવા વૃક્ષોનું જતન એ આપણા માટે એક સૌથી મોટી ફરજ છે। તો આપણે બધા સાથે મળી અને આ વૃક્ષને વાવીશું, એનું જતન કરીશું અને આપણા શુભ વાઇબ્રેશન આ વૃક્ષને આપણે આપીશું। प्रकृति का उपहास किया विज्ञान के उत्थान पर, कर रहे क्यों आज विनाश विकास के नाम पर, प्रकृति का उपहास किया विज्ञान के उत्थान पर, औद्योगिकरण से दूषित किया परिवेश, शोषण रोके जन जन को दे संदेश, हरियाली कुदरत की देन, हरियाली से मिलता है चैन, सारे विश्व को हरियाली से प्यार, आओ बनाए मिलके हरा संसार। आई लव इंडिया, वी लव इंडिया, हम सबका गोल्डन इंडिया। let us make India green, let us make India green, let us make India green, let us make India green. अपनी धरती को बचाएं, आओ ऐसा कदम उठाएं, सोने
सोने के भारत को आओ फिर से मिलके सजाएं, फिर से मिलके सजाएं। अपनी धरती को बचाएं, आओ ऐसा कदम उठाएं, सोने के भारत को आओ फिर से मिलके सजाएं, फिर से मिलके सजाएं। गाँव गाँव हो हरियाली हो, गाँव गाँव हो हरियाली, होगी सब में खुशहाली। गाँव गाँव हो हरियाली, होगी सब में खुशहाली। अपनी धरती को बचाएं। सुखदाई राहें, शीतल हवाएं, खुशनुमा था मौसम, निर्मल धार फूलों की महक से बीत रहा था जीवन। आज ही संकल्प ले ये लाएंगे फिर वो बहार, लगाएंगे पौधे इतने सबको बांटेंगे प्यार अपार। नजरअंदाज करे कितना हकीकत को कौन छुपाए, अपनी धरती को बचाए। मुस्कुराता हुआ आसमां क्यों रो रहा है, सबके गम हरने वाले खुद क्यों गम में डूबा है। बोए क्या खाए क्या हम, सोचना ये है जरूरी, इसके बिना हर जिंदगी बिल्कुल ही है अधूरी। वक्त कहता है जागो उठो सारे जग को आओ जगाएं, अपनी धरती को बचाएं।